પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નેહેમ્યાનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 10મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, મહેટાબ એલના પુત્ર દલાયાના પુત્ર સમાયાને ઘેર હું ગયો. બારણા બંધ કરીને તે અંદર ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે આપણે દેવના મંદિરમાં બંધ બારણે ભેગા થઈએ, કેમ કે તેઓ તને મારી નાખવા સારું આવશે. હા, તેઓ તને રાત્રે મારી નાખવા આવશે. આ વચનમાં આપણે જોઈએ છે તો નેહેમ્યાએ ઘણા બધા કામો પૂરા કર્યા હતા. એ યરુશલેમના કોટના બાંધકામમાં રોકાયેલો હતો. ઘણા બધા પડકારો ઝીલીને એણે અડધો કોટ પૂરો કર્યો હતો, અડધો વધારે પણ પૂરો કર્યો હશે, અને હવે એનું કામ અટકાવી શકાયું નહીં. એટલે કેવી ધમકીઓ એને આપવામાં આવે છે કે આપણે પ્રભુના મંદિરમાં મળીએ, અને એ પણ બંધ દરવાજે મળીએ. પ્રભુનું મંદિર શું સુરક્ષિત નથી કે જ્યાં મળીને પછી દરવાજા બંધ કરવાના? વ્યક્તિઓને એટલી પણ બીક નથી કે પ્રભુના મંદિરમાં કોઈકને મારી નાખીએ? એવા લોકો નેહેમ્યાને હેરાન કરવાવાળા હતા. આજે આપણા જીવનમાં પણ એવા લોકો હોઈ શકે છે કે તમને આમ કરશે, તમને તેમ કરશે. નેહેમ્યાને માટે ખોટી અફવાઓ પણ ફેલાવવામાં આવી. હવે બીજા કોઈથી નેહેમ્યા નહીં ડર્યો, તો જે પ્રભુનો દાસ છે એ દાસને જ દુરુપયોગ કરવાને માટે એ દાસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શું કહેવાય છે કે સમાયાના ઘેર હું ગયો. જે પ્રભુની સેવા કરવાવાળો વ્યક્તિ હતો, અને એ શું કહે છે કે આપણે મારા ઘરે નહીં પરંતુ પ્રભુના મંદિરમાં મળીએ. કેમ કે એ લોકોનો ઈરાદો હતો કે પ્રભુના મંદિરમાં આસાનીથી આપણે આ નેહેમ્યાને મારી શકીએ છીએ. એટલા માટે એ લોકો એ પ્રમાણે ગયા. અને પછી નેહેમ્યાએ એ પ્રમાણે એ કહેતા હતા. નેહેમ્યાએ કીધું કે હું પ્રભુના મંદિરમાં મળવા જાઉં, અને પ્રભુના મંદિરમાં પણ બંધ દરવાજે? આ તો કેવી વાત છે! હું એ સહમતિ આપીશ નહીં. અને એવી રીતના ઘણી વખત એ આવી રીતના મળવાને માટે પ્રયાસો કરે છે, શત્રુઓ, પરંતુ એ મળી શક્યો નહીં. જેટલી વાર શત્રુએ કેવડાવ્યું કે આપણે મળીએ, આમ કરીને તેમ કરીને, તરત જ નેહેમ્યાએ શું કીધું? જેવા સમાચાર આપ્યા તેવા જ નેહેમ્યાએ પણ કીધું કે હું અગત્યના કામમાં રોકાયેલો છું અને હું તમને મળી શકું એમ નથી. એટલે પછી એ લોકોએ છોડી દીધું. જ્યારે તમે અને હું પ્રભુની સેવા કરીએ છીએ ત્યારે લોકો આપણને બીવડાવે છે. કોની બીક આપે છે? આ વ્યક્તિ તો નેહેમ્યા તો રાજકીય વ્યક્તિ હતો, અને તેથી રાજકીય ધમકીઓ ચાલે નહીં. એટલે કોની ધમકી હવે આપવા લાગ્યા? પ્રભુના મંદિરની ધમકીઓ. પ્રભુના મંદિરમાં જઈએ, તું તો રાજકીયતામાં સલામતીમાં છે, પરંતુ આ પ્રભુના દરબારમાં સલામતીમાં નથી. એવું એ કહેવા માગતા હતા. નેહેમ્યા યાજકો કરતાં પણ પ્રભુના વધારે ભયભીત રાખવાવાળો વ્યક્તિ હતો. તે સમયના યાજકો કરતાં, તે સમયના પ્રબોધકો કરતાં નેહેમ્યામાં વધારે બીક હતી. ભલે એ રાજાનો પાત્રવાહક હતો, મંદિરમાં સેવા નહીં કરતો હતો, રાજાની સેવા કરતો હતો, રાજ દરબારમાં હતો, તો છતાં પણ સૌથી વધારે બીક પ્રભુની સેવા કરતા વ્યક્તિઓ કરતાં એના જીવનમાં હતી. અને તેથી જ્યારે આપણે શરૂઆતમાં જોઈએ છે, એવા સમયમાં જ્યારે યરુશલેમના દરવાજા વિશે, શહેર વિશે અને એમના નગર વિશે અને લોકો વિશે બધું સાંભળે છે, ત્યારે એ રડે છે. બેસીને રડે છે. ઊભા ભાઈ ખૂણામાં 2 મિનિટ રડી લીધું એવું નથી, બેસીને રડે છે. ઘણો મોટો આઘાત એને લાગી ગયેલો હતો. પછી ઉપવાસ કરે છે, પ્રાર્થનાઓ કરે છે, કબૂલાતો કરે છે, અને ફરી એ પોતાના રાજ્યમાં આવીને એનું બાંધકામ કરવાને માટે પ્રયાસ કરે છે. રાજા પાસે પરમિશન માગે છે. સિમ્પલ વ્યક્તિ નથી, ઈશ્વરથી બીનારો વ્યક્તિ હતો. ભલે રાજાના હજુરમાં રહેતો હતો, પરંતુ રાજાઓના રાજાની બીક એના જીવનમાં ઘણી બધી હતી. અને એ પ્રમાણે એ ઓળખતો હતો. કોને? પ્રબોધકોને બી ઓળખતો હતો, અને યાજકોને પણ ઓળખતો હતો. યાજકો અને પ્રબોધકોએ કેટલું ઈશ્વરની ભયબીકમાં રહેવું જોઈએ
એના કરતાં તો એ લોકો જેમ દુનિયા જીવે છે તે પ્રમાણે પ્રબોધકો જીવતા હતા, એને ઓળખી કાઢ્યા હતા. અને તેથી આ યાજકોના ઈશારે કરવા કરતાં મારા જીવનમાં પ્રભુ જે વાતચીત કરે છે, મને પ્રભુ જે પ્રેરણા પૂરી પાડે છે, એ પ્રેરણા પ્રમાણે હું કરીશ. યહોવાનું ભય વિદ્યાનો આરંભ છે. હર કોઈ વ્યક્તિ રાજાના સિંહાસન પર બેસીને યહોવાનું ભય રાખશે તો પ્રભુ એને બુદ્ધિ આપશે. પછી જે યહોવાની બીક નથી રાખતો એ ભલે ને પ્રભુના મંદિરમાં રહીને સેવા કરતો હશે, યહોવાની બીક નહીં હશે, પ્રભુ એની બુદ્ધિને ભ્રષ્ટ કરશે. એલીના 2 દીકરાઓ એવી રીતના ભ્રષ્ટ થયા અને એ લોકોના મૃત્યુ થઈ ગયા. એલીએ પણ નહીં સુધાર્યા. અને એવા તો ઘણા યાજકો છે. અહીંયા પણ લાંચ રૂશ્વતથી ભરેલા યાજકો હતા અને એ પ્રમાણે એ લોકો હતા. અને એના લઈને પ્રબોધકો એ પ્રમાણેના હતા. અને તેથી નેહેમ્યાએ ઓળખી કાઢ્યા, તમારા કરતાં તો હું સારો છું, હું રાજકીય કામમાં રોકાયેલો છું, તો છતાં પણ તમારા કરતાં સૌથી વધારે બીક રાખવાવાળો હું છું. મને બીક છે ઈશ્વરની, પણ તમને તો કંઈ પડેલી નથી. ઘણા બધા વ્યક્તિઓને આપણે જોઈએ છીએ તો સિંહાસન પર હોય છે, પુલપીટ પર હોય છે, પરંતુ પ્રભુની બીક હોતી નથી. એ લોકોને એવા હોદ્દાઓ મળી ગયેલા હોય છે અને તેથી એ લોકો ઈશ્વરની બીક કરતાં લોકોને સાચવવામાં વધારે માનતા હોય છે. અને એ પ્રમાણે તેઓ કાર્યરત હોય છે. અને એના લઈને પ્રભુ એમના જીવનમાં કંઈ પણ કામ કરતા નથી, કોઈ પણ જાતના હસ્તક્ષેપ કરતા નથી. તમારું જીવન જે પ્રમાણે પેલા એલીના 2 દીકરા જેમ ચાલવું હોય તેમ ચાલો. એક દિવસ રાહ જોઈને થાક્યા અને પ્રભુએ એ પ્રમાણે એ લોકોને ત્યાં કતલ થઈ જાય છે. તમારા અને મારા જીવનમાં જ્યારે ઈશ્વરની બીક નથી તો બહુ સારું છે કે ખૂણામાં બેસી જઈએ. કેમ કે હોદ્દા પર રહીને આપણે ઘણા બધા વ્યક્તિઓના ઠોકરનું કારણ બનીએ છીએ. ઈશ્વરની બીક વગર નેતૃત્વ કરવામાં ઘણું બધું જોખમ રહેલું છે. ઘણા બધા લોકોને આપણે ઠોકરરૂપ બનીએ છીએ, નાશના માર્ગે લઈ જઈએ છીએ. ઘણી વાર આપણે એમના જીવનમાં જે નહીં શીખવવું જોઈએ એવું બધું શીખવીએ છીએ. આજે આપણે જાત પરીક્ષા કરીએ કે હું વ્યવસ્થિત પ્રભુની બીક રાખીને મારું હોદ્દાકીય કામ કરું છું, મારા હોદ્દાનું નેતૃત્વ કરું છું કે પછી લોકોને ખુશ કરવા કરું છું, મારા અનુભવ પ્રમાણે, મારી ડિગ્રી પ્રમાણે કરું છું, એ જોવાની જરૂર છે. જો ડિગ્રી પ્રમાણે કરીશું તો ન્યાય શાસન આગળ ઊભા રહી શકાશે નહીં. પ્રભુની બીક રાખીને કરીશું તો વ્યવસ્થિત રીતે ઊભા રહી શકીશું. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમે અમારી સંતાનની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો, તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો. તમારી છાયામાં, તમારી કૃપામાં ધરી રાખો. વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો. હરેક અંધકારની શક્તિમાંથી બચાવજો. દુનિયા તરફ નહીં, પરંતુ પ્રભુ અમે આકાશી વાનાઓ તરફ દ્રષ્ટિ કરીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમામ શ્રોતાજનોની સાથન પડકે રહો. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.